हेलो मित्रों, गुड मॉर्निंग। चलो आज આપણે આગળ વધીએ પ્રકરણ 4 માં। કાલે આપણે સદિશની વાત કરી હતી। સદિશને આકૃતિ સ્વરૂપે દર્શાવી શકાય, સદિશને સૂત્રાત્મક રીતે પણ દર્શાવી શકાય। સરવાળો બાદબાકી કરવો હોય તો આપણે આકૃતિ સ્વરૂપે પણ કરી શકીએ અને સૂત્રાત્મક રીતે સૂત્ર દ્વારા પણ કરી શકીએ, પણ મોટાભાગે આપણે સૂત્ર દ્વારા જ સરવાળો બાદબાકી ઉકેલ મેળવવાનો છે, બરોબર। હવે કાલનું થોડું રિપીટેશન કરીએ। શું કર્યું હતું આપણે? તો આપણને ખબર, કોઈ પણ સદિશને એના ઘટકો સ્વરૂપે દર્શાવી શકાય। એના ઘટકો સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય। AX એટલે X દિશામાં, AY એટલે Y દિશામાં, AZ એટલે Z દિશામાં સદિશનું મૂલ્ય, બરોબર। અને IJK એટલે દિશાની વાત કરે। IJK વાસ્તવમાં દિશાની વાત કરતા સદિશો, જેને એકમ સદિશ કહેવાય। એકમ સદિશની વાત હમણાં હાલ જ આપણે જોઈશું। સૌપ્રથમ આપણે અને બીજી વાત પણ આપણે કાલ જોઈશું, મૂલ્ય શોધવું અમારે કોઈ સદિશનું મૂલ્ય, એટલે આ જે ચિહ્ન સદિશનું એ હટાવવું હોય, તે સદિશનું મારે મૂલ્ય શોધવું હોય। હવે કોઈ મૂલ્ય હોય એટલે એ વસ્તુ સદિશ ના હોય। મૂલ્ય એટલે કોઈ આંકડો, મૂલ્ય એટલે કોઈ આંકડો, તો એનો ભેગું કરીને એક આંકડો બનાવવાનો, એ કદી સદિશ હોય નહીં। જે આપણે ત્રીજા પાઠમાં જોતા હતા ને, V બરાબર 30, A બરાબર 50, એવું બધું આવતું હતું, એટલે બધા આંકડાઓ હતા, મૂલ્યો હતા, એટલે આપણે ત્યાં સદિશ સ્વરૂપે દર્શાવતા નહોતા। પણ અહીં આપણે સદિશ સ્વરૂપે દર્શાય, પણ આને આપણે મૂલ્યમાં ફેરવવું હોય તો શું કરવું? તો મેં તમને કીધું તો શું કરવાનું? પહેલા ઘટકના વર્ગનો બીજા ઘટકના વર્ગ કરવાનો, અને જો ત્રીજો ઘટક આપ્યો હોય તો ત્રીજા ઘટકનો વર્ગ કરીને સરવાળો કરીને વર્ગમૂળ કાઢી નાખવાનો, અને જે જવાબ આવે એ આપણું મૂલ્ય હશે, મૂલ્ય સ્વરૂપમાં એ, બરાબર। કાલ આપણે જોયું હતું, કાલ આપણે એક ઉદાહરણ લઈને જોયું હતું, બરાબર, તમને યાદ હોય તો, એટલે અગાઉનું લેક્ચર જોઈ લેજો જે લોકો ના જોયું હોય તો। હવે એક મહત્વની વાત, મારે સદિશની દિશા જાણવી, મારા દિશાની જાણકારી, દિશા જાણવી, દિશાની જાણકારી, મારા કોઈ સદિશની દિશા જાણવી છે, કારણ કે સદિશ એટલે હું જેના દિશા હોય એ રહ્યું, જેના દિશા હોય એના આપણે સદિશ કહીએ છીએ, બરોબર। તો મારા કોઈ સદિશની દિશા જાણવી, ધારો કે કોઈ સદિશ AX I AY, ચલો દ્વિપારિમાણિક લઈએ, દ્વિપારિમાણિક લઈએ, ત્રિપારિમાણિક લેવો નહીં, દ્વિપારિમાણિક આપણે લઈએ। તો મારે આની દિશા જાણવી છે, એના હાલ દીધો, પણ આની દિશા મારે જાણવી છે એના ઘટકો પરથી। હું દિશા જાણી શકું ખરા? જોયા વગર જાણી શકું ખરા? તો જાણી શકાય, તો હા, કઈ રીતે? તો શું કરવાનું? tan θ બરાબર સદિશનું y ઘટક ભાગ્યા સદિશનું x ઘટક। ઓનો y ઘટક કયો? AY, x ઘટક કયો? AX, I સિવાયનો જે હોય એ ઘટક કહેવાય। આ x ઘટક આવે, y તરફનો ઘટક, અને આ tan θ આવ્યો। થીટાને કરતા બનાવો તો tan પેલી બાદ જાય તો ઇન્વર્સ થઈ જાય, AY/AX। ખબર પડી ગઈ? આ કદાચ તમારા માટે થોડું નવું હોય, કદાચ તમે 10માં ત્રિકોણમિતિય વિધેયો જોયા હોય, ત્રિકોણમિતિય પાઠ હતો 10માં ગણિતમાં, તે જોયું હોય તો એમાં કદાચ આ tan ઇન્વર્સ અથવા સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ હતું। પેલ બાદ જાય ને ખૂણો મેલીને જ્યારે કોઈ ત્રિકોણમિતિય વિધેય સાઇન હોય, કોસ હોય, ગમે તે હોય, પેલ બાદ જાય ખૂણો મેલીને તો ઇન્વર્સ થઈ જાય, અને નવ ખૂણો ધારણ કરી નાખે, નવ ખૂણો ધારણ કરી નાખે છે।
એટલે આનું જે મૂલ્ય આવશે એ આપણો ખૂણો કહેવાશે અને એ જ આપણી દિશા કહેવાશે. એ જ આપણી શું કહેવાશે? દિશા. એટલે આ ખૂણો વાસ્તવમાં શું હોય? આ ખૂણો જે આવે એ વાસ્તવમાં શું હશે? એક્સ અક્ષ સાથે બનાવેલો કોણ. ખૂણો વાસ્તવમાં શું હોય? આ મને લખવું હોય તો લખીએ. ખૂણો થીટા એ એક્સ અક્ષ સાથે બનાવેલ કોણ છે, ખૂણો છે. અને આ ખૂણા પરથી મને ખબર કઈ દિશામાં, એક્સ અક્ષ સાથે કઈ દિશામાં. ધારો એક્સ એટલે સમજી લો સીધી દિશા હા રહી 0. આ દિશા કે 0 ખૂણો બનાવ. પણ જો હું ખૂણો શોધી નાખું તો મને ખબર પડે ભાઈ એક્સ અક્ષ સાથે કઈ, ભાઈ આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં, કઈ દિશામાં, એક્સ અક્ષ સાથે કઈ દિશામાં. તો મને હું મળે સદિશની દિશા. મને હું મળે સદિશની દિશા. ખબર પડી ગઈ? તો આ રીતે હું દિશા જાણી શકું. ખૂણાના શોધવાથી મને દિશા મળી જાય. એટલે ખૂણા શોધવાથી મને દિશા મળી જાય એટલે હું દિશા જાણી શકું. એટલે સદિશની દિશા જાણવા માટે વાય ઘટક અપન એક્સ ઘટક એનો tan ઇન્વર્સ લઈ લેવાનો. બરોબર? તો જે મળે એ આપણો ખૂણો થશે, એ આપણી દિશા થશે. ખૂણો ધારો કે 40 અંશ આવે તો સમજી જવાનું ભાઈ એક્સ અક્ષ સાથે 40 અંશના કોણે તો આટલા કોક હશે, આટલાથી ઓમ હશે. એમ કે ધારો કે થીટા બરાબર 90 આવે તો એક્સ અક્ષ સાથે 90 એટલે વાય દિશામાં હશે. કારણ કે એક્સ અક્ષ સાથે વાય જ 90 બનાવે, આ 90 એટલે વાય 90 બનાવે તો વાય દિશામાં હશે. થીટા બરાબર 0 આવે તો સમજી જવાનું કે ભાઈ એક્સ અક્ષ સાથે કોઈ ખૂણો બનાવતો નહીં એટલે સીધો હશે. તો આ રીતે આપણે દિશા જાણી શકીએ. ખબર પડી ગઈ? આ રીતે આપણે દિશા જાણી શકીએ છીએ. તો આ રીતે આપણે સદિશોની દિશા શોધી શકાય. બરોબર? હવે તમને એક દિશા શોધીને હું બતાવું. ધારો કે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે એક સદિશ a બરાબર 2y વત્તા 3j. એક સદિશ શું 2y વત્તા 3j. ચલો આની મારે દિશા શોધવી છે. આ સદિશ એનું મૂલ્ય આવું આલેલું 2i 3j અને મારે દિશા શોધવી. શું કરવાનું મારે? તો tan ઇન્વર્સ બરાબર શું સૂત્ર વાય ઘટક અપન એક્સ ઘટક. વાય ઘટક કેટલો 3, એક્સ ઘટક કેટલો 2. બરોબર? વાય ઘટક કેટલો 3, એક્સ ઘટક કેટલો 2. બરોબર? ચલો હવે થીટા tan સોરી આ tan નહીં, આ tan થીટા, tan ઇન્વર્સ નહીં, tan થીટા. અરે ચલો tan ના પેલ બાદ લઈ ગયા, tan ના પેલ બાદ લઈ ગયા આપણે. થીટા બરાબર tan ઇન્વર્સ 3/2. ચલો tan ઇન્વર્સ 3/2 એટલે શું થાય? 3/2 એટલે શું થાય? 3/2 ને ચલો ભાગાકાર કરો. આ સાઈડે ભાગાકાર કરો 3/2 તો 2 એકા 2 આ વધ્યું 1 2 પંચો 10 એટલે 1.5 આવો. 1.5 આવ્યો ટૂંકમાં. ચલો 1.5 આવ્યો. આની મારે દિશા શોધવી. તો ઉપયોગ કરવાનો તો લોગરિધમનો ઉપયોગ કરવાનો, લોગ ટેબલનો ઉપયોગ કરવાનો. ખબર પડી ગઈ? લોગ ટેબલનો આપણો ઉપયોગ તમે દિશા શોધતા જણાવી દઉં. લોગ ટેબલનો ઉપયોગ કરવાનો એટલે તમારા જોડે જો લોગ આપણા ચોપડીમાં લોગ આમ તો જૂની ચોપડીમાં પાછળ લોગરિધમ ને બધું આલતા હતા પણ આપણે નવી ચોપડીમાં નથી. તેથી જ લોગ ટેબલ તમારે એક અલગથી લાવવાનું રહેશે. લોગ ટેબલ તમારે એક અલગથી લાવવાનું રહેશે. એમાં સાઇનના લોગના મૂલ્યો, ટેનના લોગના મૂલ્યો, કોસના લોગના મૂલ્યો આલેલા હશે. હવે એક લોગ ટેબલ હું તમારા સ્ક્રીન પર આપું છું. એક ચોપડીનો જ છે, જૂની ચોપડીનો. જો નેચરલ ટેન્જન્ટ મતલબ ટેનનું હનું ટેનનું નેચરલ ટેન્જન્ટ એટલે ટેનનું આ લોગ ટેબલ. દરેક ખૂણાના લોગ ટેબલ હોય. આપણે જે સામાન્ય લોગ ટેબલ ને એ ઓકડાઓના લોગ ટેબલ. જો આ લોગ ટેબલ આ શું આ રહ્યું? આ લોગ ટેબલ આપણે આ રહ્યું ઓકડાઓવાળા લોગરિધમ. પછી લોગનું ઊંધું
એન્ટી લોગરિધમ, બરાબર. આનો ઉપયોગ તો આપણે જાણીએ છીએ, 10મામાં દાખલાઓ આવતા હતા, પેલા પીએચના એ બધા લોગ એન્ટી લોગના હાલતા હતા. પછી નેચરલ સાઇન દેખાય તમને, નેચરલ સાઇન એટલે સાઇનનો પણ લોગ હોય. પછી કોસનોય હોય અને ટેનનોય હોય, તો આપણે અહીં ટેનનો આલેલો હોય. ચલો, કઈ રીતના શોધવું એ હું તમને જણાવું. આપણે કેટલો જવાબ લાયા 1.5. તો નેચરલ ટેન્જનમાં 1.5 કઈ જગ્યાએ આવે એ જુઓ. 1.5 કઈ જગ્યાએ આવે, કયા આંકડામાં 1.5? તો આ બાજુ જુઓ કે હોય તો બધા પોઈન્ટ્સવાળા, આગળ પોઈન્ટ્સ મેળેલા તમને વ્યવસ્થિત દેખાતું હોય તો જુઓ. આગળ પોઈન્ટ્સ 0.0, 175.0, 349, આ બધા પોઈન્ટ્સ. આ બધા પોઈન્ટ્સ એટલે આ બાજુ નહીં, આ સાઈડે આવીએ તો અહીંથી 1થી સ્ટાર્ટ થાય. આ સાઈડ એવું હોય 1થી સ્ટાર્ટ થાય. 1.40 પર 1.03 આપણે 1.5 શોધવાનું. 1.5 કઈ જગ્યાએ? 1.5 કઈ જગ્યાએ? 1.5 આટલા કઈ જગ્યાએ? આટલા છે 1.5 1.399 પણ 1.5 જ સમજો. હવે 1.5 તો કયા નંબરનું? આ જે આગળનો આંકડો હોય ને ખૂણો બતાવો. ડિગ્રી એટલે ખૂણો, ડિગ્રી એટલે હું ખૂણો બતાવો. અને આ બધા આંકડાઓ આપણે કયો આંકડો આવે? 1.5. તો કયું? 57 નો ખૂણો. કેટલો? 57. તો હું 1.5 ની જગ્યાએ 1057 મૂકી શકું. મૂકી શકું કે ના મૂકી શકું? હવે દેખાય જ છે. ફરીથી તમને બતાવું. 1.5 એટલે કેટલો? 57 ડિગ્રી, 57 અંશ, 57 ડિગ્રી, 57 ડિગ્રી એટલે અંશ. આપણે બીજા ચેપ્ટરમાં જોયું હતું, ડિગ્રી અંશ, 57 અંશ આવ્યો, બરાબર. તો મેં 1.5 બરાબર 1057 મળ્યા, કારણ કે 1057 એટલે 1.5, 1.5 એટલે 1057, 1057 એટલે 1.5, 1.5 એટલે 1057. ચાલો, ખબર પડી? ચાલો, હવે આ 10 અને આ 10 ઉડી ગયા. કેમ? કારણ કે આ 10 હતો ને 10 ઇન્વર્સ હતો, એટલે 10 નો વિરુદ્ધ, 10 નો વ્યસ્ત. ઇન્વર્સ એટલે વ્યસ્ત થાય. 10 અને 10 ઇન્વર્સ, 10 અને 10 ઇન્વર્સ આ ઉડી ગયા. 10 અને 10 ઇન્વર્સ ઉડી ગયા તો વધ્યું 57 અંશ, એટલે થીટા આપણને મળ્યો 57 અંશ, જે આપણો ખૂણો બતાવે. એટલે આનો અર્થ એવો થયો કે એ ધારો કે આ એક્સ, આ વાય તો એ કઈ દિશામાં હશે? એ કંઈક આમ હશે, 57 અંશે આમ ખૂણો બનાવતું હશે. એટલે ખબર પડે ભાઈ આ દિશામાં હશે. દિશાની ખબર પડી ગઈ? તો હા, તો આ રીતે આપણે દિશા જાણી શકીએ છીએ, બરાબર. તો આ રીતે આપણે દિશા જાણી શકીએ છીએ. ચલો, આપણે આગળ વધીએ. થોડા આગળ વધીએ. ચલો, દિશાની વાત થઈ ગઈ, દિશા કમ્પ્લીટ જોઈ લીધી આપણે. હવે આપણે સદીશોનો સરવાળો કરવો સૂત્રની મદદથી સદીશોનો બેઝિક સરવાળો. એને એવું કે બેઝિક, કોઈ રીતની ઉપયોગ નહીં, ત્રિકોણની રીત નહીં, સમાંતરબાજુ ચતુષ્કોણની રીત નહીં, બેઝિક રીત કહેવાય એના. સરવાળો અથવા બાદબાકી, બરાબર. તો ધારો કે આપણા જોડે બે સદીશો હો, એક એ જેના ઘટકો હોય એ એક્સ આઈ, એ વાય જે અને એ ઝેડ કે કેરેટ. અને એક બીજો સદીશ ધારો કે બી એક્સ આઈ, બી વાય જે અને બી ઝેડ કે કેરેટ. બે સદીશો આપણા જોડે હોય અને આ બેનો સરવાળો મારે કરવો છે. તો કઈ રીતના થાય? તો આ બાજુ ઓકડાઓની રીતે થાય. એ વત્તા બી, એ બરાબર આપણે સરવાળો કરીએ અને બીનો સરવાળો કરો. એ બરાબર હું આ રહ્યું, તો લખી કાઢો. એ એક્સ આઈ, એ વાય જે, એ ઝેડ કે લખી કાઢ્યા મેં, બરાબર. એ લખી કાઢ્યા. વત્તા બી શું હોય? તો બી એક્સ આઈ, બી વાય જે
અને બી ઝેડ કે લખી કાઢે આ રીતે. હવે શું થાય? બધું વધતા 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 જ છે, પણ આપણે શું કરીશું? હવે દેખો આઈ અને આઈ તો શું થાય? આપણે આવું લખીએ કે એક્સ આઈ વત્તા બી એક્સ આઈ, નજીક લાવી દેવાના, આઈ વાળા પદ નજીક લાવી દેવાના, બરાબર, વત્તા એ વાય આઈ સોરી એ વાય જે બી વાય જે, એ રીતે એ ઝેડ કે બી ઝેડ કે. બસ હવે આઈ કોમન લઈ લો તો એક્સ બી એક્સ આઈ એ વાય બી વાય જે અને એ ઝેડ બી ઝેડ કે. તો આ રીતે આપણે સરવાળો કરી શકીએ. આઈનો સરવાળો, જેનો સરવાળો, કેનો સરવાળો દેખાય. આઈના સહગુણકોનો સરવાળો, જેના સહગુણકોનો સરવાળો, કેના સહગુણકોનો સરવાળો. તો આ રીતે આપણે સરવાળો કરી શકીએ, બરાબર. આ તો 3 પરિમાણની રીત હતી. દ્વિપરિમાણ હોય તો આટલા સુધી જાઓ, કે વાળું પદ આવે નહીં. ચલો ખબર પડી ગઈ. તો આ રીતે આપણે સરવાળો કરી શકીએ. ચલો ના ખબર પડી તો એક ઉદાહરણ દ્વારા સમજો. એક વ્યવસ્થિત ઉદાહરણ લઈ દઈએ એટલે ફટ દઈને સમજી જવાય. ચલો ધારો કે 2 સદીશો લઈએ. એ બરાબર 2i વત્તા 3j વત્તા 4k. અને બીજો એક સદીશ લઈએ. બી બરાબર એકલો આઈ, એક આઈ એટલે આઈ, એક આઈ એટલે આઈ વત્તા 2j વત્તા 5k કેરેટ, સમજણ 5k. આવું હ સરવાળો કરો હ, સરવાળો કરો હ. હવે સૂત્ર હું આઈનો સરવાળો હોય 2 હ ને હોય 1 હ. તો શું થાય? 2i, ચલો સમજો ને, 2i અને 1i. આઈને નજીક લાવી દીધા. પછી 3j 2j પછી 4k 5k. 2 ને 1 3i, 3 ને 2 5j, 5 ને 4 9k. તો બની ગયો આ સરવાળો આવ્યો. અને આપણને ખબર ભાઈ સરવાળો કરવાથી એક નવો સદીશ બને. સરવાળો કરવાથી, બાદબાકી કરવાથી શું થાય? એક નવો સદીશ બને. સદીશ જ છે ને, આઈ જે કે હોય એટલે સદીશ, એટલે એક નવો સદીશ આપણે બને છે. તો આ થયો આપણો સરવાળો. દેખાય? જો આપણે ડાયરેક્ટ તમને ખબર પડતી હોય તો ડાયરેક્ટ ખબર પડી કે ભાઈ આઈના જે સહગુણકો હોય એનો સરવાળો તો હોય 2 હોય 1, ડાયરેક્ટ 3 આઈ લખી કાઢો. હોય 3 હોય 2, 3 ને 2 5 જે 4 ને 5 9k. એટલે ફટ દઈને આ સ્ટેપ ગાળીને આપણે આ લખી શકીએ, બરોબર. લોજિક એ રીતે દોડતું હોય તો ફટ દઈને કરી શકાય, બરોબર. એ ટૂંકમાં કહેવાનો મતલબ શું કરવાનું? તમારે આઈના પદનો સરવાળો, જેના પદનો સરવાળો, કેના પદનો સરવાળો કરો એટલે આખો સરવાળો પૂરો. અને જે આવે આપણે આ રીતના સદીશ સ્વરૂપે મળે હ. ચલો બાદ બાકી હોય તો શું થાય? બાદ બાકીમાં આવું જ થાય. એ બરાબર, ચલો આપણે દ્વિપરિમાણી લઈએ. 2i વત્તા 5j અને બી બરાબર 3i વત્તા 2j. આવું લીધું અને બાદ બાકી કરો. ચલો બાદ બાકી કરો. આપણું કરવું બાદ બાકી, એ અને બી ની બાદ બાકી. તો આના જેવું આઈનો બાદ બાકી થાય, જેની બાદ બાકી થાય. સીધી જ વાત. આઈની બાદ બાકી થાય, જેની બાદ બાકી થાય. અથવા તો તમે ચલો સ્ટેપ વાળું કરું. 2i વત્તા 5j એ બરાબર લખી કાઢે માઇનસ 3i વત્તા 2j બી બરાબર લખી કાઢે. આ એ આપણું, આ બી આપણું, વચ્ચે બાદ બાકી. ચલો 2i 5j એમના એમ આ કૌંસો છૂટો પાડું, અંદર ગુણ માઇનસ 3i માઇનસ પ્લસ માઇનસ 2j. ચલો ખબર પડી ગયા વાત. ચલો આઈના નજીક લાવીએ. 2i માઇનસ 3j વત્તા
5J -2J, ચલો આઈ અને જે ને નજીક લાવી દીધા. ખબર પડી આ વાત? ચલો 2 માંથી 3 જાય તો -i, 2 માંથી 3 જાય તો 1 વધે ને, -1 વધે તો -1 અથવા તો -i લખ્યા, વત્તા 5 માંથી 2 જાય તો 3J, તો આ થઈ ગયું આપણું બાદ બાકી. આપણી આપણે થઈ ગઈ. જો ડાયરેક્ટ તમને ખબર પડતી હોય તો સીધું બાદ બાકી કર્યું તો આઈ ના પદની બાદ બાકી, જેમ કે સરવાળો કરતા તો આઈ ના પદનો સરવાળો કરતા તો એ રીતે બાદ બાકી આઈ ના પદની બાદ બાકી. 2 માંથી 3 જાય તો -1, 5 માંથી 2 જાય તો 3, 5 માંથી 2 જાય તો 3. બરાબર? તો આ રીતે આપણે સરવાળો અથવા બાદ બાકી કરી શકીએ છીએ. બરાબર? હવે બીજું એક એકમ સદિશની વાત હું તમને કહી દઉં. આપણે એકમ સદિશ કોને કહેવાય? એકમ સદિશ કોને કહેવાય અને કઈ રીતના શોધાય? પહેલા તો એકમ સદિશ એટલે જે સદિશનું મૂલ્ય, એકમ સદિશ એટલે જે સદિશનું મૂલ્ય, મૂલ્ય તેનું સદિશ સ્વરૂપ નહીં. ખબર પડી આ વાત? તેનું સદિશ સ્વરૂપ નહીં પણ તેનું મૂલ્ય. જે સદિશનું મૂલ્ય 1 હોય તેને એકમ સદિશ કહે છે. હવે કોઈ પણ સદિશ આલ્યો હોય એનો એકમ સદિશ શોધવો હોય, કોઈ સદિશ આલ્યો હોય એનો એકમ સદિશ શોધવો હોય તો મારે શું કરવું? શું કરવાનું? ધારો કે એ હોય એનો એકમ સદિશ શોધવો હોય, શું કરવાનું? તો એક કેરેટ એકમ સદિશના કેરેટ વડે દર્શાવવામાં આવે. આઈ જે કે એવું હોય બધા એકમ સદિશો, એમના મૂલ્યો બધા 1, તો 1 કેરેટ વડે તો મારે શોધવું હતું કે એકમ સદિશ શોધવું શું કરવાનું? તે સદિશનું સદિશ સ્વરૂપ ભાગ્યા તેનું મૂલ્ય. બસ આ ભાગાકાર કરી નાખો, એકમ સદિશ મળી જાય. તે સદિશનું સદિશ સ્વરૂપ એટલે ધારો કે એનું સદિશ સ્વરૂપ આર્યો અને તેનું મૂલ્ય એટલે મોડ ઓફ એ, કારણ કે મૂલ્ય મોડ ઓફની રીતે શોધાય તો આવું લખી શકાય. ખબર પડી કે નહીં? ફરીથી એકમ સદિશ એટલે જેનું મૂલ્ય 1 હોય, મૂલ્ય તેનું સદિશ સ્વરૂપ નહીં. ધારો કે કોઈ સદિશ આપણને આપ્યો એનું એકમ સદિશ શોધવું શું કરવાનું? તે સદિશનું સદિશ સ્વરૂપ ઉપર મેળવાનું ને અચળ તેનું મૂલ્ય મેળવાનું અને બંનેનો ભાગાકાર કરો તો આપણને મળી જાય તે સદિશનું એકમ સદિશ. ચલો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. એક ઉદાહરણ દ્વારા આપણે જોઈ લઈએ. ઉદાહરણ જોઈ લઈએ આપણે. ધારો કે એ બરાબર આપણે 2y 3j 4k આવો એક સદિશ આલ્યો અને પૂછ્યું કે ભાઈ આનો એકમ સદિશ શોધો. ચલો શોધીએ. એકમ સદિશના એ કેરેટ વડે દેશે, કેરેટ. સૂત્ર એવું હતું હમણાં આગળ જોયું, તે સદિશનું સદિશ સ્વરૂપ અને અચળ તેનું મૂલ્ય. તે સદિશનું સદિશ સ્વરૂપ એટલે એના એ પોતે જ 2y 3j 4k સદિશ સ્વરૂપ આ જ થાય કે સદિશ સ્વરૂપ થાય. આઈ જે કે વાળું પાદ હોય સદિશ સ્વરૂપ કહેવાય. અને તેનું મૂલ્ય શોધવા માટે શું કરવાનું? વર્ગમૂળ. મૂલ્ય શોધવું હોય તો વર્ગમૂળ કરવાનું. 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, આ રીતે મૂલ્ય શોધાય. બરાબર? સૂત્ર તો આપણે જોયું મૂલ્ય શોધવાનું. ચલો 2y 3j 4k, સોરી 4k, અરે k લખવામાં ભૂલ થઈ, 4k ભાગ્યા, ચલો નેચર 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. બરોબર? શું જવાબ આવે? 2y 3j 4k એમના એમ ભાગ્યા 9 4 13, 16 ના 13 કેટલા થાય? 29. કેટલા થાય? 29 થશે. વર્ગમૂળમાં 29. એટલે આ આપણું થઈ ગયું એકમ સદિશ.
આ રીતના પણ લખીએ કે સોરી એકમ સદીશ ને એકમ સદીશ એક કેરેટ વાળો એકમ સદીશ આ રીતના પણ લખીએ કે તમે 29 દરેક પદ વડે ભાગી નાખો એટલે 2/વર્ગમાં 29 i 3/વર્ગમાં 29 j 4/વર્ગમાં 29 k કેરેટ. બરોબર. હવે મેં તમને કીધું એકમ સદીશ એટલે એવું તેનું મૂલ્ય 1 હોય. ચલો આનું મૂલ્ય શોધીએ. ચલો મૂલ્ય શોધીએ. મૂલ્ય કઈ રીતના શોધાય? આ એકમ સદીશ આપણો આવી ગયો, આ એકમ સદીશ આપણો આવી ગયો. આનું મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું? ચલો મૂલ્ય શોધીએ. મૂલ્ય કઈ રીતના શોધાય તમને ખબર જ છે. પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ અને એનું વર્ગમૂળ. ચલો વર્ગ ગુણાય 2 નો વર્ગ 4, વર્ગને અચળ ગુણાય વર્ગના વર્ગમાં ઉડી જાય એટલે 29 વધે. આટલા એવું 3 નો વર્ગ 9 ને અચળ 29 વધે, વર્ગના વર્ગમાં ઉડી જાય. 4 વર્ગ 4 નો વર્ગ 16 અને અચળ 29 વધે. બરોબર. ખબર પડી ને આ વાત? ગણિત તો એટલું આવડે હા ને? બરોબર. ચલો છેદ સમાન એટલે અંશનો સરવાળો થાય એટલે 4 + 9 + 16 ભાગ્યા 29. 9 4 13 16 29 ભાગ્યા 29 વધ્યું 1 = 1. 1 = 1 એટલે કહેવાનો મતલબ શું? એકમ સદીશનું તમે મૂલ્ય શોધવા જાઓ તો એક જ મળશે. એટલા જ એના એકમ સદીશ કહેવાય. એટલા જ એના એકમ સદીશ કહેવાય કારણ કે તેનું મૂલ્ય 1 હોય. તે પોતે 1 નહીં હોતું. દેખાય? એનું સદીશ સ્વરૂપ 1 નહીં હોતું, પણ એનું જ્યારે મૂલ્ય તમે શોધશો ત્યારે 1 જોવા મળે. તારા હુઆ 1 જોવા મળે છે. તો આ થઈ આપણે એકમ સદીશની વાત. બરોબર. સદીશનો સરવાળો કઈ રીતના કરે, બાદબાકી કઈ રીતના કરે એની વાત કરી. તેની દિશા કઈ રીતના શોધાય એની વાત કરી. એકમ સદીશ કોને કહેવાય એની વાત કરી. બીજું એકમ સદીશની જરૂરિયાત શું? તો એકમ સદીશ જે તે સદીશની દિશામાં જ હોય છે એટલે આપણે એના દિશા તરીકે દર્શાવવા માટે એકમ સદીશનો ઉપયોગ થાય. દિશા તરીકે દર્શાવવા માટે. જેમ કે હવે આઈનો ઉપયોગ થયો. કેમ? કારણ કે ખબર પડે કે ભાઈ એક્સ દિશામાં હ. જેનો ઉપયોગ છે એમ કે ખબર પડે કે ભાઈ વાય દિશામાં, ખબર પડે કે ભાઈ ઝેડ દિશામાં હ. એટલે આ આઈ જે કે એ દિશા દર્શાવવા માટે ઉપયોગી હ. બરોબર. એટલે એકમ સદીશ દિશા દર્શાવવા માટે ઉપયોગી. કેમ કે એ જે તે સદીશની દિશામાં જ હોય. જે તે સદીશની શું હોય? દિશામાં જ હોય. બરોબર. આઈ એક્સ દિશામાં હશે, જે વાય દિશામાં, કે ઝેડ દિશામાં હશે. બરોબર. તો આ જે તે દિશામાં જ હોય. આ જે એકમ સદીશ આવ્યો એ એની દિશામાં હશે. ખબર પડી ગઈ? એનો જે એકમ સદીશ આવ્યો આખો એ એની દિશામાં હશે. બરોબર. તો એકમ સદીશ હંમેશા જે તે સદીશની દિશામાં હોય છે. તો આ એકમ સદીશની વાત થઈ આપણે. બરોબર. તો આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે સદીશમાં થોડા આગળ જઈશું. સારું.